જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 2 ફેબ્રુઆરી આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આજથી બદલાવ આવશે। ઠંડીનું પ્રમાણ આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, બપોરે તેમજ રાત્રિનું તાપમાન કેવું રહી શકે છે, સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આજથી ઝાકળ વરસાદમાં ઘટાડો થતો જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। 2 દિવસથી ગુજરાતના હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા હતા। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, તેમજ અમુક વિસ્તારની અંદર છાંટછૂટ જેવો વરસાદી માહોલ પણ જામ્યો હતો। પરંતુ આજનો દિવસ પૂરતી ગુજરાતના અમુક સેન્ટરની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ત્યારબાદ ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી હતી, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો। આજે પણ ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે, જેમની અંદર આજે પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથનો કોઈક વિસ્તાર, ગોંડલ, જસદણ, ચોટીલા, સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ, મોરબી, ટંકારા, ધ્રાંગધ્રા એટલા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહેશે અને ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા છે। જ્યારે કચ્છના વિસ્તારો જેમાં માંડવી, ભુજ, ગાંધીધામ, નલિયા, નખત્રાણા, લખપત, શીશાગઢ અને ખાવડા એટલા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો જેમાં સુરત, ભરૂચ, અમોદ, રાજપીપળા, વલસાડ, તાપી એટલા જિલ્લાઓની અંદર વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ માવઠાન વરસાદની સંભાવના હાલ તો જોવા મળતી નથી। ત્યારબાદ આજ સાંજ બાદથી આ તમામ સેન્ટરની અંદર વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। અત્યારે ખાસ કરીને જે ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા હતા તેમાં ફેરફાર થઈને ઉત્તર પશ્ચિમના પવનો એટલે કે આરબ દેશના પવનો જોવા મળ્યા હતા, જેના કારણે આ અસર જોવા મળી રહી હતી અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે તેની પણ અસર ગુજરાતમાં જોવા મળી હતી, જેના કારણે ગુજરાતમાં 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। પરંતુ ધીરે ધીરે પવનની દિશામાં પણ 5 તારીખ બાદથી ફેરફાર જોવા મળશે અને ઉત્તર પૂર્વના રેગ્યુલર પવન જોવા મળશે અને પવનની સ્પીડ 7 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે આવનાર દિવસોમાં પણ તેવી સંભાવના રહેલી છે। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઝાકળ વરસાદનો રાઉન્ડ જે ચાલુ છે અને ખાસ કરીને 2-3 દિવસથી ઝાકળ વરસાદનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે, જેના કારણે જીરું જેવા પાકોને ભારે નુકસાની પણ પહોંચે છે। પરંતુ હવે ખેડૂતભાઈને મૂંઝાવાની જરૂર નથી। હવે 1 થી 2 દિવસ પૂરતી ગુજરાતની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળશે અને રાઉન્ડ ચાલે તેવી સંભાવના છે। હજુ આજથી ગુજરાતના અમુક વિસ્તારની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ ઘટી જશે। તેની સાથે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરોની અંદર હજુ આજે તેમજ આવતીકાલે 2 દિવસ ઝાકળ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે તેવી સંભાવના છે। બાકી આજથી ઝાકળ વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળશે। આજે પણ અત્યારે વહેલી સવારે કચ્છના નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, વાગડ વિસ્તાર, ધોળાવીરા સહિતનો વિસ્તાર, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, કાલાવડ, જામજોધપુર, જામકંડોરણા, જામખંભાળિયા, દ્વારકા, પોરબંદર તેમજ રાજકોટના ગોંડલ, જસદણ એ વિસ્તાર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદના પણ અમુક વિસ્તારની અંદર આજે ઝાકળ વરસાદ નોંધાઈ શકે છે અને કાલે પણ। તેની સાથે ઉત્તરના સાબરકાંઠા, થરાદ, ભાંભર, પ્રાંતિજ, રાધનપુર, મહેસાણાના અમુક વિસ્તારની અંદર પણ ઝાકળ વરસાદનું પ્રમાણ આજે જોવા મળી શકે છે, તેમજ આવતીકાલે પણ જોવા મળશે। ત્યારબાદ 2 દિવસ બાદથી એટલે કે 3 ફેબ્રુઆરીથી ઝાકળ વરસાદનો રાઉન્ડ પૂરો થાય તેવી સંભાવના છે। ધીરે ધીરે ઝાકળ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે। અત્યારે મિત્રો ખાસ કરીને વાતાવરણમાં ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે, જેના કારણે ઠંડીનો હાલ તો નામો નિશાન રહ્યો નથી, પરંતુ વહેલી સવારે અને રાત્રિ દરમિયાન થોડી ઠંડી જોવા મળી રહી છે। હાલ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે, પરંતુ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ બપોરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે। રાત્રિના લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી નથી। અત્યારે તાપમાન સૌરાષ્ટ્રની અંદર 28 થી 30-31 ડિગ્રી,
કચ્છમાં પણ 30 ડિગ્રી આજુબાજુ, ઉત્તર ગુજરાતમાં 29, 30, મધ્ય ગુજરાતમાં 30, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના પણ વિસ્તારની અંદર 29, 30 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી રહ્યું છે. આવનાર દિવસોની વાત કરવા જઈએ તો જેમની અંદર બપોર દરમિયાનના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને 2 થી 3 ડિગ્રીનો ઘટાડો તેમજ 4 ડિગ્રી સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે. 7-8 ફેબ્રુઆરી દરમિયાનની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું તાપમાન 25 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળશે, એટલે કે 23 થી લઈને 25 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે. તેમજ કચ્છમાં પણ એ તાપમાન ચાલશે. ઉત્તર ગુજરાતની અંદર થોડું તાપમાન નીચું રહી શકે છે બપોર દરમિયાનનું 20 થી 23, 24 ડિગ્રી આજુબાજુ. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 23, 24 ડિગ્રી આજુબાજુ. પૂર્વ ગુજરાતની અંદર પણ દાહોદ, ગોધરા સહિતના વિસ્તારમાં 25 ડિગ્રી કરતાં પણ નીચું, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 27 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે. પરંતુ ઠંડીના હાલ તો કોઈ આસાર જણાઈ રહ્યા નથી કે રાત્રિના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય, પરંતુ જીએફએસ મોડેલ જણાવી રહ્યા છે તે પ્રમાણે કે 7 થી લઈને 9 તારીખ દરમિયાન એટલે કે 9 ફેબ્રુઆરી દરમિયાન તાપમાન ફરીવાર નીચું આવી શકે છે. 12-13 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉત્તર ગુજરાતનું તાપમાન જોવા મળી શકે છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થવાનું છે. જો તેની અસર ગુજરાતમાં વર્તાશે અને હિમવર્ષા સાથે જ ત્યાંના પવનો ગુજરાત સુધી પહોંચે તો અવશ્ય ગુજરાતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. જીએફએસ મોડેલ અનુસાર ઉત્તર ગુજરાતનું તાપમાન 14 થી લઈને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી શકે છે. કચ્છમાં પણ તાપમાન નીચું જવાની સંભાવના દેખાઈ રહી છે. ભુજ હોય, રાપર, ગાંધીધામ, માંડવી, નલિયા સહિતનો વિસ્તાર. જ્યારે સૌરાષ્ટ્રના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે, પરંતુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 15 ડિગ્રી આજુબાજુ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર એ વિસ્તારની અંદર તાપમાન જોવા મળશે. અન્ય વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન રહી શકે છે. સાથે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ અમદાવાદમાં 14 થી 13 ડિગ્રી, દાહોદ, ગોધરા, અરવલ્લી, મોડાસા, માંડલી, ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ વડોદરા, નર્મદા વિસ્તારની અંદર પણ 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની સંભાવના જીએફએસ મોડેલ જણાવી રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. ત્યારે દક્ષિણમાં 15 ડિગ્રી કરતાં પણ ઉપર તાપમાન રહેવાની સંભાવના હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, ખાસ કરીને તાપમાનમાં ફરીવાર ઘટાડો થાય તેવું અનુમાન લાગી રહ્યું છે. જીએફએસ મોડેલ જણાવી રહ્યા છે તે પ્રમાણે, કારણ કે જો આપણે જણાવ્યા મુજબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવાનું છે 3 અથવા તો 4 તારીખ દરમિયાન આપણે જણાવ્યા તે મુજબ, અને જો તેની અસર ગુજરાતમાં થશે તો ચોક્કસપણે ગુજરાતમાં તાપમાન નીચું આવી શકે છે. 5 તારીખ બાદ અત્યારની અપડેટ મુજબ ફરી તાપમાન ઘટી શકે છે અને ઠંડીમાં વધારો થાય તેવું અનુમાન 5 તારીખ બાદ જોવા મળી રહ્યું છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.